અત્યારે એક આપણાના પોર્ટરમાં બી એક રાઈડ લાગી છે અને ડિલિવરીમાં બી રાઈડ લાગી છે. તો તમને એક ડિલિવરીનું ભાડું બતાવી દઉં છું અને પછી પોર્ટરનું ભાડું બતાવી દઉં છું તમને. તો આ રહ્યું ને જે આ બે જે પંપ રહ્યા ને એ પોર્ટરના છે અને જે આ જે પાર્સલ રહ્યા ને બરાબર એ ડિલિવરી એપ્લિકેશનના છે. તો આ જે પહેલું લોકેશન જે રહ્યું ને તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છીએ અને તમે ખાલી ટાઈમ જોઈ લો, બપોરના વાગી ગયા છે 1:01 બરાબર. અને આપણાને એક ઘર બાજુથી એક આપણને એક રાઈડ લાગી ગઈ છે જે હાથીજડ બાજુની હતી અને એ રેપિડોમાં રાઈડ હતી. તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને કંઈક એમનું 220 રૂપિયા એમનું કંઈક ફેર બનતું હતું અને કંઈક કસ્ટમરની જોડેથી 2 મિનિટનો કંઈક એક્સ્ટ્રા ટાઈમ હતો બરાબર. તો આપણે હાથીજણ આવી ગયા છીએ બરાબર. હવે આ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને 4 એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન છીએ. ગેસ બી આપણે ભરાઈ લીધો હતો કમ્પ્લીટ. અને બીજું એક આપણે નાની એવું ભાડું હતું, એક માસીને મૂકવા જવાના હતા, 20 રૂપિયા એમની જોડેથી ભાડું લઈ લીધું હતું. તો આપણે અત્યારે હાથીજણ બેઠા છીએ અને જોઈએ કે આપણને બીજી રાઈડ આવી હતી ને હાથીજણથી ક્યાં નહીં મળે છે. તો ભાઈ આપણે હાથીજણથી કંઈક 15 થી 20 મિનિટ સુધી આપણે બેઠા પણ આપણને કોઈક રાઈડ નથી મળતી. અને પછી એના પછી આપણને 15-20 મિનિટ પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ છે જે મણિનગર બાજુની છે. તો આપણે કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા છીએ, કસ્ટમર આવી જ રહ્યા છે આપણી જોડે. તો હવે આપણે મણિનગર અમને ડ્રોપ કરવાના છે. તો આપણે મણિનગર પહેલાં અમને ડ્રોપ કરી દઈએ ને પછી એમનું તમને ફેર બતાવીશ કે કેટલું થયું. કેમ કે આજે વિડીયો એટલા માટે લેટ આવી રહ્યો છે મારો આજે બરાબર. કેમ કે થોડું જો યુટ્યુબની અંદર મારો વિડીયો અપલોડ થતો હતો ને એટલા માટે મારે થોડુંક લેટ થઈ ગયું છે. અને આ કંઈક હાથીજણનો વિસ્તાર છે. જો મણિનગરની વળી પાછી રાઈડ પડી છે પણ આપણે આ રાઈડ એક્સેપ્ટ કરી લીધી છે. હવે આપણે એને આઈ થિંક સીધા મણિનગર જઈએ અને પછી એમનું તમને ફેર બતાવું કે કેટલું થયું હતું. આપણે જે હાથીજણથી જે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી. એક કંઈક એનું ફેર તમે જોઈ લો, 110 રૂપિયા ફેર ભરી લીધું. આપણે એની કસ્ટમરની જોડેથી 110 રૂપિયા ફેર લઈ લીધી છે. અને હવે થોડુંક મારા ઘરે થોડુંક પર્સનલ કામ આવ્યું છે. મારા ભાઈની જોડે કંઈક મારા બહાર જવાનું છે. તો પહેલાં ભાઈની જોડે જઈને થોડું કામકાજ ચાલુ પહેલાં આપણે પતાવી દઈએ એમની જોડેથી અને પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ અને પછી તમને બીજી રાઈડ બતાવીશ કે ક્યાં નહીં મળે છે. તો ભાઈઓ આપણું જે પર્સનલ કામ હતું અત્યારે આપણે પતાવી નાખ્યું છે અત્યારે બરાબર. અને શાહપુરના વિસ્તારની અંદર આપણે જે પેલું પાર્સલ લેવાનું હતું મારા ભાઈનું એક એમનું કામકાજ પતી ગયું છે. અને એની જોડે પછી આપણને એક ડિલિવરી એપમાં આપણને એક રાઈડ લાગી ગઈ છે જે આ કંઈક પાર્સલ લઈ જવાના છે. મણિનગરની રાઈડ છે બરાબર. તો આપણે સામાન તો પિકઅપ કરી લીધો છે. હવે સીધા મળીએ મણિનગર બરાબર. સીધા મળીએ મણિનગર પછી આપણે એમને ડ્રોપ કરી દઈએ અને પછી એમનું તમને ફેર બતાવો કે કેટલું થયું હતું. ચાલો. અને આ છોકરો છે તો આપણે જે ડિલિવરીમાં જે આપણે રાઈડ લઈને આવ્યા હતા ત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એમનું કંઈક ફેર તમે જોઈ લો, 185 રૂપિયા એમનું ફેર થયું છે. અને કસ્ટમરની જોડેથી આપણે કેશ કલેક્ટ કરવાના છે 109 રૂપિયા. અને કંઈક 68 રૂપિયા જેવું આપણે કંઈક વોલેટમાં આવ્યું છે અને 9 રૂપિયા કંઈક પ્લેટફોર્મ ફીસ લીધી છે. તો હવે આપણે આ મણિનગર ઊભા છીએ. તો મણિનગરથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. ડિલિવરી પોર્ટરની અંદર એક એપ્લિકેશનમાં એક રાઈડ પડી હતી આપણને બરાબર. પણ એમાં કસ્ટમરના લોકેશન ઉપર આપણે જેવા જ ગયા ને એવું કસ્ટમરે કેન્સલ કરી નાખી હતી. પણ આપણને એમાં કોઈ ફરક પડતો નથી બરાબર. હવે આપણે મણિનગર બેઠા છીએ. તો મણિનગરથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. તો ભાઈઓ અત્યારે આપણે જે મણિનગરથી જે પેલો લાસ્ટ અપડેટ જે મેં તમને આપી હતી ડિલિવરીની, તો એના પછી તો આપણે એને કોઈ ભાડું નહોતું મળ્યું. કેમ કે થોડુંક મારા ઘરે બી કામ હતું તો મારા નારોલવાળા જૂના નવા ઘરની અંદર જતો રહ્યો હું એ કરા બરાબર. અને અત્યારે એક આપણાના પોર્ટરમાં બી એક રાઈડ લાગી છે અને ડિલિવરીમાં બી રાઈડ લાગી છે. તો તમને એક ડિલિવરીનું ભાડું બતાવી દઉં છું અને પછી પોર્ટરનું ભાડું બતાવી દઉં છું તમને. તો આ રહ્યું ને જે આ બે જે પંપ રહ્યા ને એ પોર્ટરના છે અને જે આ જે પાર્સલ રહ્યા ને બરાબર એ ડિલિવરી એપ્લિકેશનના છે. તો આ જે પહેલું લોકેશન જે રહ્યું ને એ આપણું જમાલપુરનું જ છે. જમાલપુર આપણે જે રાયખડ હવેલી કહેવાય ને ત્યાંનું જ છે. તો આ પંપ જે ને એ બે ત્યાં ઉતારવાના છે. અને જે બીજા જે મોટું પાર્સલ રહ્યું ને એ કંઈક મિર્જાપુર ઉતારવાના છે. જે આપણે ઘી કાંટા ગણાય છે ને તો આપણે ઘી કાંટા ઉતારી દેવાના છીએ એને. અને ગાડી આગળ ખાલી હતી તો આપણે 10 રૂપિયાનું બીજું એક શટલ બી ભરી લીધું હતું. હવે ચલો સૌથી પહેલાં આપણે ડિલિવરીનું પાર્સલ ઉતારી દઈએ અને પહેલાં પોર્ટરનું પાર્સલ ઉતારી દઈએ અને પછી આપણે ડિલિવરીના પાર્સલમાં ઉતારવા જઈશું આપણે. અને પછી તમને એક પોર્ટરનું ભાડું તમને બતાવી દઉં છું. તો પોર્ટરનું કંઈક ભાડું થયું છે 140 રૂપિયા
અને ડિલિવરીનું ફેર તમને બતાવી દઉં છું. ડિલિવરીનું તો અત્યારે નહીં બતાવો, ડિલિવરીનું તો તમને ત્યાં ગાડી જઈશ ને ત્યારે તમને બતાવીશ કે જ્યારે ડ્રોપ કરું ને સામાન એના પછી હું તમને ડિલિવરીનું ભાડું બતાવીશ કેટલું લીધું મેં એમની જોડે. તો આપણે જે પોર્ટરનો જે પાર્સલ લઈને આવ્યા હતા ને એ તો અત્યારે આપણે ડ્રોપ કરી દીધું છે. આ મોટર હતી કંઈક બે પમ્પિંગ આપણે અહીંયા કને ડ્રોપ કરી દીધું છે બરાબર. અને હવે અહીંનું કંઈક લોકેશન તમે જોઈ લો ના ડિલિવરી. અહીંનું જે લોકેશન જે ડિસ્ટન્સ બાકી રહ્યું ને હવે ડિલિવરીનું એ કંઈક 2.5 કિલોમીટરનું બાકી રહ્યું છે બરાબર. તો એટલા માટે જ કેમ કે એક જ રોડ ઉપર હતી અને પહેલાં જે મેં પોર્ટરનો જે સામાન લીધો હતો ને એ નાનો હોવાના કારણે પછી મેં ડિલિવરીનું પાર્સલ લીધું હતું. અને એની જોડે જોડે છે ને આપણને 10 રૂપિયાનું તો આપણે શટલ માર્યું હતું. પછી એક આપણને બીજું બી 50 રૂપિયાનું બીજું એક શટલ મળી ગયું હતું બરાબર. જે એક જગ્યાએ એક જણાની પાછળ જગ્યા હતી ને એક જણાની સીટ આગળ હતી. તો આપણે આ બી ભાડું આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે ડિલિવરીનું ભાડું તમને બતાવું કે કેટલું થયું ખાલી. તો ભાઈઓ આપણે જે પહેલાં ડિલિવરીનું જે પાર્સલ લઈને આવ્યા હતા તો અત્યારે આપણે ડ્રોપ કરી દીધું હતું બરાબર. આપણે આ પાર્સલ કંઈક ઉતારી દીધું હતું અહીંયા કના. હવે હું તમને એમનો ફેર બતાવું કે એમનું ફેર કેટલું થયું હતું. થોડી આપણે મજૂરી બી કરી છે તો એમનું ફેર તમે જોઈ લો. 190 રૂપિયા એમનું ફેર થતું હતું બરાબર. અને 100 આપણા બીજા તો વોલેટની અંદર આવી ગયા છે અને 140 રૂપિયા કસ્ટમરની જોડે લેવાના હતા બરાબર. તો આપણે થોડીક આ મજૂરી કરી તો કસ્ટમરની જોડેથી આપણે 200 રૂપિયા લઈ લીધા છે બરાબર. કેમ કે મજૂરી કરીએ તો મજૂરીના તો લેવા જ પડે છે બરાબર. તો હવે આપણે ઘી કાંટા આપણે ડ્રોપ કરી દીધું છે. હવે આપણે અહીંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. તો ભાઈઓ આપણને અત્યારે એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ છે. તો એ કંઈક રેપિડોની રાઈડ છે. તો આપણે તમે જોઈ લો કસ્ટમરને લેવા જવાના છે કંઈક 280 મીટર બરાબર. તો આપણે પેલા કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને વસ્ત્રાલ લઈ જવાના છે. તો આપણે કસ્ટમરને પહેલાં પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ વસ્ત્રાલના પછી તમને એમનું ફેર બતાવું કે કેટલું થયું હતું. તો ભાઈ આપણે અત્યારે જે રેપિડોની રાઈડ લઈને આવ્યા હતા તો એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે અહીંયા કને. આનો કંઈક ફેર તમે જોઈ લો 145 રૂપિયા 5 સ્ટાર એમના કસ્ટમરને આપી દઈએ છે કે કસ્ટમરે આપણને આપ્યા છે 150 રૂપિયા પ્રોપર બરાબર. તો હવે આ આપણે વસ્ત્રાલ બેઠા છીએ અહીંયા બરાબર. હવે આપણે વસ્ત્રાલથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અહીંથી. કલાક સુધી હું વસ્ત્રાલમાં બેઠો પણ પછી અડધો કલાક પછી આપણને રાઈડ લાગી ગઈ છે જે રેપિડોમાં છે. કસ્ટમરને આપણે પહેલાં પિકઅપ કરી લે અને આ રાઈડ છે દાલી એમાંની અને પછી હું તમને એમનું ફેર બતાવું કે એમનું ફેર કેટલું હતું. તો ભાઈઓ અત્યારે આપણે જે રેપિડોમાં જે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એનો કંઈક તમને ફેર જોઈએ 126 રૂપિયા બન્યું છે. તો કસ્ટમરે જો આપણે 126 રૂપિયા લઈ લીધા છે કલેક્ટ કરી લીધા છે. હવે આપણે દાળી લીમડા ઊભા છીએ તો આપણે જોઈએ કે દાળી લીમડાથી આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે. અત્યારે 15 થી 20 મિનિટ સુધી પછી અહીંયા તમારે વળી પાછો હું બેઠો તો દાળી લીમડા પછી એના પછી એક આપણને એક સરખેજની રાઈડ લાગી ગઈ છે જે વળી પાછી રેપિડોની જ છે. ચાલો સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ 280 મીટર છે કંઈ. કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને પછી સીધા મળીએ આપણે સરખેજ. તો આપણે જે દાળી લીમડા જે બેઠા હતા તો દાળી લીમડાથી જ આપણે જે રાઈડ લઈને આવ્યા હતા રેપિડોમાં એનું કંઈક તમે ફેર જોઈ લો 152 રૂપિયા છે અને વાગી ગયા છે 10:05. તો કસ્ટમર છે ને એક પેસેન્જર થોડું વધારે હતું તો આપણે એમની જોડેથી 80 રૂપિયા એક્સ્ટ્રા માંગી લીધા હતા આપણે એમની જોડેથી બરાબર. એટલે ટોટલ ફેર એમનું થયું છે કંઈક 230 રૂપિયા એમનું ફેર થયું હતું. તો આપણે કસ્ટમરની જોડેથી ક્યાંક પૈસા કલેક્ટ કરી લીધા છે અત્યારે બરાબર. હવે આપણે જુવાપોરા ઊભા છીએ તો જુવાપોરાથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. તો આપણે જુવાપોરા જે બેઠા હતા તો આપણને એક જુવાપોરાથી વળી પાછી દાળી લીમડાની રાઈડ લાગી ગઈ હતી જેનો કંઈક ફેર તમે જોઈ લો 9 કિલોમીટરના કંઈક 150 રૂપિયા બન્યા છે અને વાગી ગયા છે 11:15 અને 150 રૂપિયા આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરી લીધા છે. હવે આપણે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ અને આજની ઇન્કમ હું તમને આજે બતાવી દઉં છું. પહેલાં તો કે ઇન્કમ મારી કેટલી કરી છે. તો ગાઈસ રેપિડોની અંદર આપણે કરી કંઈક 796 રૂપિયા અને ઉબેરની અંદર જે કરી છે આપણે ઇન્કમ એ કંઈક 128 રૂપિયા અને પોર્ટરની અંદર કરી છે કંઈક 187 રૂપિયા અને ડિલિવરીની અંદર આપણે કરી છે કંઈક બે ટ્રીપ આજે આપણે 2 ટ્રીપ મારી હતી આજે બરાબર. તો એનું કંઈક 183 રૂપિયા એકની હતું અને એક બીજું હતું જે 176 રૂપિયાની રાઈડ હતી બરાબર. તો આજના વિડીયોની અંદર આટલું જ હતું.
અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને ચલો હવે મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.